નમસ્તે નાના દોસ્તો। વાર્તાનું નામ છે ભેંસે ભણાવ્યું ગામ। નાનું એવું એક ગામ, એમાં રહે એક છોકરો। છોકરાનું નામ રાઘવ। રાઘવ 12-13 વર્ષનો થયો। રાઘવ એટલે તો પાવરધો। ગામમાં કોઈ ભણેલું નહીં, રાઘવ ભણેલો। લખતા વાંચતા આવડે, હિસાબ કિતાબ આવડે। ગામમાં સ્કૂલ તો ન હતી એટલે બહાર ગામ ભણેલો। ઘરે આવીને ખેતી કામ કરે, ભેંસો ચારે, સૌને ભણવાનું કહે। રાઘવની વાત સાંભળી સૌ ધાબે ચડી જાય, કોઈ ભણે નહીં। રાઘવે એક કિમિયો કર્યો। સવારે ઘરેથી ભેંસો છોડે, સીમમાં લઈ જાય। રાઘવ રંગબેરંગી એક ચોકની પેટી લાવ્યો। ભેંસ ઉપર લખે ક ખ ગ, મોટા અક્ષરે લખે। કાળી કાળી ભેંસ, એના ઉપર લાલ પીળા વાદળી ધોળા અક્ષરો દેખાય। બજારમાંથી ભેંસ નીકળે એટલે સૌ જુએ, અલ્યા આ ભેંસને શો શણગાર કર્યો છે। રાઘવ બધાને બતાવે, આ ક છે, આ ખ છે, આ ગ છે, બધા જોઈ જ રહે। એમ રોજ રોજ અક્ષરો બદલાવે, ક્યારેક ભણ ગણ ઘર એવું લખે। બધા રોજ જુએ, અક્ષરોને સૌ ઓળખવા લાગ્યા। ક ખ ગ ઘ બોલવા લાગ્યા। પછી તો બધા શબ્દોય વાંચે। મારી ભેંસ, ભેંસના કાન, આ બજાર, પેલું ઝાડ, આ ઘર, વાહ વાહ, બધા જ બધું વાંચે। રાઘવે અંકો લખ્યા, 1 થી 10, બધા બોલે। 4 ભેંસના 4 પગ, આપણા 2 પગ, વાહ 4 કેમ લખાય, 2 કેમ લખાય, તે અંકો બધાને ઓળખતા આવડી ગયા। રોજ ભેંસ નીકળે, રાઘવે એમાં કંઈક નવું નવું લખી રાખ્યું હોય, બધા વાંચે। સીમમાંથી ભેંસ ઘરે આવે ત્યારે રાઘવ કંઈક જુદું જ લખી રાખ્યું હોય। સાંજ ઢળે, પંખીઓ ઉડ્યા, ઘરે જવાનો સમય થાય, એમ કરતાં કરતાં બધા ગામ લોકોને રસ પડ્યો। પછી તો રાઘવે ભેંસ ઉપર નાની નાની વાર્તાઓ લખી। બધા ભેંસને ઊભી રાખી અને વાર્તા વાંચે। પછી ભેંસને જવા દે। ભેંસ ઉપર ગણિતના દાખલા લખ્યા હોય। રાઘવ કહે, આનો શો જવાબ થાય ને એ તમારે લખવાનો, જેને આવડે તેને ચોક આપે। રાઘવે ભેંસને ઊભી રાખે અને સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર હોય એ બધાને ગણવાનું કહે। બધાને મજા પડવા લાગી। થોડું થોડું કરતા બધાને ઘણું બધું આવડવા લાગ્યું। પછી તો બધા છાપું વાંચે, ચોપડી વાંચે, ટપાલ વાંચે, હિસાબ કરે। ગામ આખું ભણવા માંડ્યું। નિશાળ ખોલી, છોકરા ભણવા માંડ્યા। પણ બધાની સાચી ગુરુ તો ભેંસ। એક ભેંસે જ ગામને લખતું વાંચતું કર્યું। હવે ક્યારેય ભેંસ આગળ ભાગવત એવું ન કહેતા, ભેંસને દુઃખ થશે। ભેંસે તો આખા ગામને ભણાવ્યું એટલે ભેંસ તો ગુરુ કહેવાય, અને રાઘવ તો રાઘવ, બડો આઈડિયાબાજ। નાના દોસ્તો, આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ। ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। આવજો।